જય માતાજી મિત્રો, જય જવાન ને જય કિસાન અને ફરી એકવાર જય દ્વારિકાધીશ। કેમ છો બધા? મારા વ્લોગ જોતા હોય તો હા ભડકા છાપે જ હોય, મોજમાં જ હોય। ત્યારે આવીને મારા યુટ્યુબના થંબનેલ ઉપર જઈને આંગળી દબાડે છે, મજા આવતી। તો સનસેટ પોઈન્ટ આપણી વાડી વ્યૂ એકદમ અનેરો હતો એટલે એમ થયું કે કેપ્ચર કરી લઉં। આજે અંધારો થઈ ગયો તો એમથી આજે વ્લોગ નથી નાખો। વ્યૂ એકદમ શિયાળાની હવે રાતું આવે છે નજીક નજીક, એટલે આવા વ્યૂ જોવા જ મળશે। અને શિયાળાની સવાર ઓહો ભાઈ, એની કાંઈક ખુશી જ અલગ હોય છે। આપણે વાડીમાં છીએ થોડોક વાડીને અલગ અલગ જગ્યા હોય એની પહેચાન લેવાની હોય છે। એમાં આપણે ખાસ કરીને સતી માતાજી મંદિર છે, ત્યાં આગળ વિઝિટ કરવા જવાનું છે ને। આ આપણું આ કેવાય શાકભાજી છે, જો તો વેલો રોગો વેલો છે, એક જ વેલો છે આ। અને એ કહી દઉં આપણી રાષ્ટ્રીય એટલે રાષ્ટ્રીય શાકભાજી છે। આવામાં ફૂલ થાય છે જો યાર, સ્ટાર્ટિંગ થયા છે આમાં। કોમેન્ટ કહી દેજો, નકર થોડીક વારમાં હું કહી દઈ છેલ્લે રહેવાશે નહીં આ। હાલો હવે આપણે જવાનું છે સતી માતાજી મંદિરે। આપણે જ્યાં શું કહેવાય પાણી વારી છે ત્યાં જ છે કેળા ઉપર જ। હાલો આગળ બ્લોગમાં બની રહી। આ છે આપણે સતી માતાજી મંદિર, અમારા જ કુળના સતી માતાજી છે। સાંજનો સમય છે એટલે દી અગરબત્તી થાય છે। આ ટંકોરી નામ વાંચી લેજો, થોડુંક ઓપન કરી લઉં। આગળની અગરબત્તી કરીને ગયા છે, આ કૂતરાથી બચવા માટે છે। અગરબત્તીઓ અને દીવડો હમણાં નવલા નોરતા આવે છે એક બે દીમાં, એટલે અહીંયા લાઇટ ફિટિંગ થશે અને એ પછી ઝગમગ એકદમ નવરાત્રી જેવો માલ કરી નાખવાનો છે। આ અમારી પરંપરાગત પૂરા પૂરા દલ્લા હોય એમાં મેં સતી માતાજી હોય। જગમગ જગમગ થા હે માં હે જગદંબા, એ જીવે મારો કછડો જીવે બાપ, જીવે બાપ। માતાજી હાર ફૂલડાનો અમે ગૂંથી લાવ્યા, માતાજી હાર ફૂલડાનો અમે ગૂંથી લાવ્યા। એ મારી તમે પહેરો તો શુદ્ધ થાય થાય, માતાજી પહેરો તો શુદ્ધ થાય, દીવડા જગમગ જગમગ થાય। આરતી હવે આપણે રેલિંગ બંધ કરી દઈએ અને પછી જઈએ ઘરે। આપણે હવે ઘરે જવાનું છે। આ બૂટું પહેરીને આવ્યો છું, અહીંયા પાણી ચાલુ છે બાજુમાં જ આપણું આ ખેતર। આ અમારે દાદાજીનું ખેતર છે, એમાં સતી માતાજી છે। તો નવલા નોરતા આવે છે એટલે એક બે દીમાં અહીંયા લાઇટિંગ ફિટિંગ કરી દેવાનું છે, એટલે આ ઝરમર ઝરમર થઈ જાય એક મંદિરે, રોશની આવી જશે એક તરફથી। ને પાણીનો તો સીન બહુ જ બતાડું છું, એટલે એમથી આજ નથી બતાડવું। આજે આપણે માતાજીના દર્શન કરાવી
અને લાઈફ સિરિયલ કેવું છે. એટલે બસ અહીંયા જ બ્લોગને હું પૂરો કરું છું. બધાને જેમ આવતા જ જય દ્વારકા. લાઈક શેર સબસ્ક્રાઈબ.